હાલો મિત્ર, આજે નાગલપુર નેસની અંદર જમવાનો આયોજન રાખ્યો છે પ્રોગ્રામ. તમે જુઓ અમે કઈ રીતના પ્રોગ્રામ કરીએ. આ બધું જંગલ વિસ્તાર છે. અહીં એક મંદિર છે, ત્યાં નાગલપુર ને આગળ આપણા મિત્ર જાય ગગુભાઈ અરસી વડોદરા. આપણે આવું ત્યાં જઈને તમને બતાવું. અમારા કિશનભાઈ ચૂલો સળગાવે છે, આજે પ્રોગ્રામ કરે. ચૂલો સળગાવે છે. મારા રાજુભાઈ ને ગગુભાઈ બે રસોઈ મોડે. અમારા રાજુભાઈ બધું મોરે છે આજે પ્રોગ્રામ બાબત. શેનો પ્રોગ્રામ છે રાજુભાઈ? હે, આ રોલાનું નથી આપણે શેનો? ચવાણાનું શાક બનાવવાનું. ચવાણાનું? હા કિશનભાઈ. બીજું? બસ ચવાણાનું શાક, રોટલી બોટલી, પાપડ. વાહ. હાઈ ક્લાસ. કિશનભાઈ અમારે કારીગર એવા છે કે તમે ખાવ ને તો ફેરવો પાંચ જણાનું કર્યું હોય તો 2 જણા ખાઈ જાય, 10 જણાનું કર્યું હોય તો 5 જણા ખાઈ જાય. અને હાથમાં કિશનભાઈ ને એવો જહ છે ને કે તમે એક વખત ખાવ એનું પછી તમે યાદ કરશો કે નહીં કિશનભાઈ નું જ આપણે ખાવું છે. આવા કલાકાર છે અમારે કિશનભાઈ જમવા બાબતમાં, બનાવવામાં. અમારે મેન બોસ તો અંદર રાંધે છે હજી ગગુભાઈ. ક્યારેય 50 માણાનું રસોઈ હોય તો અમારે ગગુભાઈ ને કિશનભાઈ ને રાજુભાઈ ને યાદ કરી લેજો, ગમે નહીં આવશે અહીંથી 200 કિલોમીટર સેવા દેવા. અમારા રાજુભાઈ. શરીર વધે ને સિંગલ બોડી વાળા તારી બોડી સિંગલ હોય તો તું પોરબંદર હાવડી જેવો હોય. હાલો ભાઈ ખાવા હાલો. ભગત પોલાન પછી બતાવું વિડીયો. નાવ ગુલાબ જાંબુ નીકળે. વાહ, તમે જમાવટ કરી હો પણ. હા, ઓહ હાલો હાલો. અમારા કિશનભાઈ નાવાના બહુ શોખીન છે. ગગુભાઈ બહુ શોખીન છે.
તડકા હોય ને હવે ઈન કરો હવે વોટર પ્રૂફ કામ હોય